શિયાળાની શરૂઆત અને દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, તો વળી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. આ જોતા સવાલ એ છે કે આખરે ક્યારે કાબૂમાં આવશે વધતો રોગચાળો. શહેરોમાં વધતો રોગચાળો. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. છેલ્લા 15 દિવસમાં હજારો કેસ. આ બે દ્રશ્યોને જુઓ. એક છે અમદાવાદ શહેર અને બીજી તરફ છે સુરત શહેર. બંને શહેરો અલગ અલગ છે, પરંતુ દર્દીઓના દસારાની સ્થિતિ એક સમાન છે. અને શહેરો સહિત રાજ્યભરની હોસ્પિટલોમાં એક સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તો શિયાળાની શરૂઆત અને બીજું દિવાળીની સિઝનમાં પ્રદૂષણ, રોજે રોજ મીઠાઈ અને ફરસાણ આરોગ્ય બાદ લોકોની હેરાનગતિમાં ઉછાળો થઈ રહ્યો છે. અને એ જ કારણ છે કે રાજ્યમાં રોગચાળાનું પ્રમાણ સતત વધ્યું છે. આવનારા દિવસોમાં કેસ વધુ જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં. આ જુઓ, લાંબી કતારો. આ તમામ લોકો છે સુરતની સરકારી હોસ્પિટલના દર્દીઓ. આપની નજર જાય ત્યાં બધે જ આપને દર્દીઓ કે પછી તેમના સગાવાલા જ નજરે પડશે. વાત એમ છે કે સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને તેને લીધે દર્દીઓની સંખ્યા પણ ભારે માત્રામાં જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. મોટે ભાગે ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ તો 1.5 મહિનામાં ડેન્ગ્યુના 424, મેલેરિયાના 399 દર્દી નોંધાયા છે, જ્યારે કે સિવિલ હોસ્પિટલમાં તાવના 339 અને ગેસ્ટ્રોના 147 કેસ નોંધાયા છે. વાત માત્ર દર્દીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા 3 દિવસમાં 1 વર્ષની બાળકી સહિત કુલ 3 લોકોના મોત સુરત શહેરમાં થયા છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પણ શહેરમાં સતત રોગચાળાની સ્થિતિ યથાવત છે, જે મોટી ચિંતાનું કારણ આવનારા દિવસોમાં બની શકે છે. સુરતમાં એક તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધી રહ્યા છે, તો બીજી તરફ સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ આ જ શહેરને મળેલો છે. આ બંને કેટલી વિસંગત બાબત છે. ખરેખર કોર્પોરેશને યોગ્ય પગલાં લેવાય તેવી સિસ્ટમ ગોઠવવી જ પડશે. ચોમાસુએ વિદાય લીધું છે, છતાં પણ સુરત શહેરની અંદર રોગચાળાની જે સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી ગઈકાલે 2 લોકોના જે તાવને કારણે જે મોત થયા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે. બંને લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે ટૂંકી સારવાર દરમિયાન આ બંને લોકોના જે મોત થયા છે. અને છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરની અંદર ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ઝાડા ઉલટીના જે કેસોની અંદર સતત જે વધારો થઈ રહ્યો છે અને તેને લઈને આરોગ્ય તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તરફ અમદાવાદની સ્થિતિ પણ ઓછી નથી. અહીં પણ રોગચાળો ભયંકર રીતે વધેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતારો છે. સોલા સિવિલમાં 15 દિવસમાં 3000 જેટલા કેસ નોંધાયા છે અને એટલે રોજના એક જ હોસ્પિટલમાં 200 કેસ કહી શકાય. સિઝનને લગતા ભારે તાવ, શરદી, ખાંસી આ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1436 દર્દીઓ નોંધાયા હતા. સ્વાઇન ફ્લૂના 16 શંકાસ્પદ દર્દીઓમાંથી 1 પોઝિટિવ આવ્યો હતો. મેલેરિયાના 805 શંકાસ્પદ કેસમાંથી 62 પોઝિટિવ કેસ આવ્યા હતા, જ્યારે કે ચિકનગુનિયાના 62 પૈકી 14 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. 15 દિવસથી રોજ સ્વાઇન ફ્લૂનો 1 શંકાસ્પદ કેસ પણ સામે આવી રહ્યો છે. એ સિવાય અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધ્યા હોવાનું સામે આવ્યું છે. હા, ચાલુ મહિનામાં ઓવરઓલ જોઈએ તો 5 થી 10% ગયા અઠવાડિયા કરતાં થોડા વધારે કેસ નોંધાયેલા છે અમારી હોસ્પિટલમાં. કેટલા કેસો છે? હા, લગભગ 15 દિવસમાં અમારી હોસ્પિટલમાં 3085 દર્દી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે. જે પ્રકારે સતત કેસ વધી રહ્યા છે તે આગામી સમયમાં ચિંતા પણ વધારી શકે છે. જોકે કોર્પોરેશન તંત્રનું કહેવું છે કે ડબલ સિઝનને લીધે આ સ્થિતિ અત્યારે શહેરમાં સર્જાઈ છે.
તમામ દર્દીઓની સારવાર ચાલુ જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જે શિયાળાની સિઝન ચાલુ થયેલી છે, રાત્રિ દરમિયાન ઠંડીનો માહોલ હોય છે અને બપોરે કમ્પેરેટિવલી ગરમી જોવા મળતી હોય છે. આમ ડબલ ઋતુના અનુસંધાનમાં શરદી ખાંસીના કેસીસમાં વધારો થયેલો હોય તેમ જણાયેલ છે. ઓપીડીમાં પણ શરદી ખાંસીના પેશન્ટ આવી રહ્યા છે. ટોટલ કોર્પોરેશન દ્વારા 86 અર્બન હેલ્થ સેન્ટર મારફતે અને 12 CHC મારફતે તમામ સારવારની કાર્યવાહી કરવામાં આવે છે. મુખ્યત્વે જે કફના અથવા રનિંગ નોઝની જે કમ્પ્લેન આવતી હોય છે, આ પ્રકારના પેશન્ટમાં જો ગરમ પાણીનો નાશ લેવામાં આવે, સ્ટીમ ઇન્હેલેશન જેને કહીએ કે આપણે સ્ટિમ્યુલેશન કરવામાં આવે, તેમજ અન્ય દવાઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે અને આ કેસીસ અટકાવવા માટે જરૂરી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો કે એક બાબત એ પણ છે કે જેમ જેમ ઠંડીનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ કેસોની સંખ્યા પણ વધી રહી છે અને એટલે જ હાલ જે સ્થિતિ છે એવી સ્થિતિ હોસ્પિટલોમાં તમામ જગ્યાએ જોવા મળે છે અને કેસોની રીતસરની ભરમાર થઈ રહી છે. એક અંદાજ પ્રમાણે 7,000થી પણ વધુ રોજના વાયરલ કેસ નોંધાતા હોવાનું જાણવા મળી રહ્યું છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માત્ર ને માત્ર AMC સંચાલિત હોસ્પિટલ, PHC અને CHC સેન્ટરના ડેટા આવતા હોય છે. અનેક વ્યક્તિઓ નાના ક્લિનિક કે નર્સિંગ હોમ કે પછી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે, જે આંકડા કોર્પોરેશન પાસે છે જ નહીં. એટલે કે રોગચાળો અને વાયરલ ઇન્ફેક્શનના કેસ બેખોફ રીતે વધ્યા છે, જેની સામે આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. હાલ ભલે સ્થિતિ અમે માત્ર 2 શહેરોની જ બતાવી રહ્યા હોય, પરંતુ આપ જોશો તો રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓ, એ સિવાય તાલુકાઓ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. બદલાતી સિઝન અને હવામાં પ્રદૂષણને લીધે લોકો વધુને વધુ બીમાર પડી રહ્યા છે અને એટલે જ આપની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ સ્થિતિમાં જરૂરી છે કે શિયાળામાં હવે ગરમ કપડાં અચૂક પહેરો, બહાર ખાવાનું ટાળો, ખાસ કરીને જંક ફૂડ. ઘરમાં પણ ખુલ્લામાં પાણી સંગ્રહ ન કરો. ઘરમાં સ્વચ્છતા જાળવી રાખો. આ તમામ બાબતો બેઝિક છે, પરંતુ ખૂબ જ જરૂરી છે અને જો યોગ્ય કાળજી આપ આપના ઘર પરિવારની લેશો તો પછી કેસોની સંખ્યામાં ઘટાડો થશે, તે પણ નિશ્ચિત છે. સુરતથી બળદેવ સુથાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.